બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા અલી મદદ. મારા પૂર્વજોનો ધર્મ ઇસ્લામ એપિસોડ 2. મને જણાયું છે કે કેટલીક અંશે કુરાનની નીચે આપેલી આયાત એની બિલકુલ ભૌતિક રીતે ઘટાડવામાં ન આવે ત્યાં સુધી મને તેમજ બીજા મુસ્લિમોની સહાય ને સમજણરૂપ નીવડી છે. પરંતુ જે કોઈ એનું વાંચન કરે તે બધાને મારે ચેતવણી આપવાની છે કે જેનું સ્વરૂપ પ્રતીક અને રૂપક જેવું છે તેનો માત્ર શબ્દશઃ અને સ્થૂળ અર્થને અનુલક્ષીને ખુલાસો કરવાના તમારા સ્થૂળ વિવેચનાત્મક દ્રષ્ટિબિંદુનો અહીં આશ્રય ન લેશો. હું મુસ્લિમ તેમજ બિન મુસ્લિમ સર્વ વાચકોને આ આયાતનો ભાવ સમસ્ત રૂપે ગ્રહણ કરવા આગ્રહ કરું છું. આયાત: અલ્લાહ જમીન અને આસમાનોનું નૂર છે. એનું નૂર એક એવા ગોખલા જેવું છે કે જેમાં એક દીવો છે અને દીવો કાચની અંદર છે. એ કાચ એવો છે જાણે એ ઝગમગતો તારો હોય. તે પ્રજ્વલિત થાય છે મુબારક ઝૈતૂનના ઝાડથી, જે ન તો પૂર્વનું છે ન તો પશ્ચિમનું, જેનું તેલ ચોક્કસપણે પ્રકાશ આપે છે, જો કે આગ તેને અળગી ન હોય. નૂર ઉપર નૂર. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે. અલ્લાહ માણસો માટે આપણા દ્રષ્ટાંતો આપે છે અને અલ્લાહ બધી વસ્તુ જાણે છે. સૂરા નૂર આયાત 35. મારી પોતાની અંગત માન્યતાઓના આ ટૂંકા ઉલ્લેખ પછી હું હવે આગળ જઈને ઇસ્લામને આજે જે રીતે સમજવામાં ને અમલમાં મૂકવામાં આવે છે તેનો મારાથી બની શકે તેટલો સંક્ષિપ્ત અને વિવાદરહિત ચિતાર આપીશ. માનવજાતની વર્તમાન પરિસ્થિતિમાં ખચિત એના તમામ ભયોને તમામ પડકારો છતાં રાષ્ટ્રો વચ્ચે ફક્ત ભૌતિક શાંતિ જ નહીં પણ પેલી એનાથીય ઉત્તમ પ્રકારની ઈશ્વર પ્રેરિત શાંતિ સ્થાપવાની તક પણ રહેલી છે. એ પ્રયાસમાં ઇસ્લામ મૂલ્યવાન અને રચનાત્મક ભૂમિકા ભજવી શકે એમ છે અને જો એને સાચી રીતે સમજવામાં આવે તેમજ તેની આધ્યાત્મિક ને નૈતિક શક્તિ પીછાનવામાં અને સન્માનવામાં આવે તો ઇસ્લામી આલમ એ કાર્ય માટે દ્રઢ ને સ્થિરતા સાધક બળ બની શકે તેમ છે. આખી રૂપરેખા દ્વારા હું ઇસ્લામના મૂળ તત્વોની સ્પષ્ટ સમીક્ષા કરવાનો પ્રયત્ન કરીશ. જે સિદ્ધાંતો, જે ધર્મના અનુશાસનો, નિયમો અને જે જીવન પદ્ધતિ એ સઘળાનો મુસ્લિમના બધા ફિરકાઓ સર્વાનુમતે સ્વીકાર કરે છે તેને હું ઇસ્લામના મૂળ તત્વો કહું છું. તેથી પ્રથમ, જે ઇસ્લામી આદેશોને સુન્નીઓનો વિશાળ જનસમુદાય તેમજ શિયાઓ પણ એક સરખી રીતે માન્ય રાખે છે તેને હું દર્શન કરાવીશ. આ પ્રમાણે અમને સૌને મુસ્લિમ તરીકે એક સૂત્રે બાંધનારા ધર્મની મારાથી બની શકે તેટલી સ્પષ્ટ સમજણ આપીને શિયા સિદ્ધાંતોની અને જે ફિરકાનો હું ઇમામ છું તે ઇસ્માઇલીઓ તરીકે ઓળખાતા શિયાઓના પેટા ફિરકામાં જે ખાસ આદેશો માન્ય રાખવામાં આવે છે તેની હું પછી આછી રૂપરેખા દોરીશ. પહેલા એટલું સમજી લેવાની જરૂર છે કે આ મૂળભૂત આદર્શોને મુસ્લિમો સર્વાનુમતે માન્ય કરે છે. તેમ છતાં ઇસ્લામમાં સર્વોપરી સત્તાનું કોઈ સાધન હસ્તીમાં નથી અને કદી હસ્તીમાં હતું પણ નહીં. અમારામાં રોમન કેથોલિકની પેઠે કોઈ સિદ્ધાંત કે માન્યતાની સ્થાપના અને તેનું સમર્થન કરવા માટે પોપ જેવી કોઈ સત્તાધારી વ્યક્તિ નથી. તેમજ સિદ્ધાંતની દ્રષ્ટિએ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું સ્થાન દર્શાવતી 39 કલમો જેવી કલમો પણ નથી.
પૈગંબર મોહમ્મદ પાસે સત્તાના બે સાધનો હતા. એક હતું એમના જીવનના સત્વ સમૂહ મઝહબી અને બીજું બિનમઝહબી, જેનો એમની કારકિર્દીના સંજોગોને, અકસ્માતો, ઘટનાઓને લીધે એમની ઈશ્વર પ્રેરિત ને મૂળભૂત સત્તા સાથે સુયોગ થયો. મુસ્લિમોની બહુમતી ધરાવતા સુન્ની સંપ્રદાયના મત અનુસાર રસૂલુલ્લાહની મઝહબી સત્તા એમની વફાત સાથે સંપૂર્ણ થઈ અને તેમણે પોતાની બિનમઝહબી સત્તાઓ માટે કોઈને ઉત્તરાધિકારી નિમ્યા ન હતા. સુન્નીઓના શિક્ષણ અનુસાર ઈમાનદારોએ, પૈગંબર સાહેબના સાથીઓએ, શ્રદ્ધાવાનોએ એમના અનુગામી અને ખલીફ તરીકે હજરત અબુ બકરને ચૂંટી કાઢ્યા, પણ એમણે ફક્ત દુનિયાવી અને વહીવટી સત્તા જ સંભાળી લીધી. અલ્લાહની સીધી વહી પર આધાર રાખતા ધાર્મિક આધિપત્યનો વારસો મેળવવાનો કોઈનો પણ અધિકાર ન હતો, કારણ કે પૈગંબર મોહમ્મદ સાહેબ તરફથી અને પવિત્ર કુરાનમાં નિશ્ચિતપણે જણાવ્યું છે કે તેઓ સર્વોપરી અલ્લાહના આખરી પૈગંબર હતા. સુન્નીઓ કહે છે, આથી પોપના જેવી સત્તાનું નિર્માણ કરવાનું અશક્ય હતું. ઇસ્લામની સમજણ ખાતર જ નહીં, પરંતુ સૈકાઓ દરમિયાન એના નિશ્ચિત વિકાસને ખાતર પણ ઈમાનદારોએ પવિત્ર કુરાનનું તેમજ પૈગંબર સાહેબના વચનો તથા દ્રષ્ટાંતોનું અર્થ નિરૂપણ કરવાનું હતું. સદભાગ્યે પવિત્ર કુરાને પોતે આ કાર્ય સહેલું બનાવ્યું છે, કેમ કે એમાં એવી અનેક આયાત છે જેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અલ્લાહ ઇન્સાન સાથે દ્રષ્ટાંતો તથા રૂપકો વડે વાત કરે છે. આમ સઘળાએ પ્રકારના અર્થ નિરૂપણની સંભવિતતા માટેના દ્વાર પવિત્ર કુરાને ખુલ્લા રાખ્યા છે, અને તેથી એક તફસીરકાર અર્થ નિરૂપક બીજા તફસીરકાર પર બિનમુસ્લિમ હોવાનો આરોપ મૂકી શકતો નથી. રૂપક અનુસાર અર્થોનું નિરૂપણ કરવા સારું પવિત્ર કુરાનમાં હંમેશા અવકાશ રહેલો છે. એવા ઇસ્લામના આ મૂળભૂત સિદ્ધાંતનું એક સુખદ પરિણામ એ આવ્યું છે કે આ જગતની બાહ્ય અસરોને લીધે માનવ બુદ્ધિની સત્ય અસત્ય નિર્ણય શક્તિ પર નિર્માણ થયેલી મર્યાદાઓ અને અવસ્થાઓ અનુસાર પણ સદીઓ પછી સુધી અમારા આ કલામે પાક તરફથી શ્રદ્ધાવાનોને ચિંતનની દિશામાં માર્ગદર્શન ને પ્રકાશ સાંપડી શક્યા છે. એને લીધે મુસ્લિમોમાં વધુ ઉદારતા પણ આવી છે, કારણ કે પવિત્ર કુરાનનો કોઈ પૂર્વ નિશ્ચિત અર્થ થઈ શકતો ન હોવાથી સઘળીય વિચારસરણીના ફિરકાઓ આ એક જ પ્રાર્થના સાથે મળીને કરી શકે છે કે અજ્ઞાન અથવા ગેરસમજને કારણે ધર્મ સિદ્ધાંતના કોઈ પણ ખોટા અર્થ નિરૂપણ માટે જેની કૃપાને કોઈ સીમા નથી, તેના સર્વશક્તિમાન અલ્લાહ માફી બક્ષે. હું મારા પશ્ચિમના વાચકો સમક્ષ મારા ઇસ્માઇલી ફિરકાનો સિદ્ધાંત કે શિયા ફિરકાનો સિદ્ધાંત અથવા જલાલુદ્દીન રૂમી કે બાયઝીદ બોસ્તામી જેવા મનુષ્યોના ઇસ્લામી રહસ્યવાદના સૂફી સંપ્રદાયનું શિક્ષણ અથવા તો જૂના અને નવા કરારમાંથી શબ્દશઃ માર્ગદર્શન મેળવવા મથતા કેટલાક ખ્રિસ્તી ફિરકાઓને પેઠે પવિત્ર કુરાનમાંથી શબ્દશઃ માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરતા કેટલાક આધુનિક સુન્ની તફસીરકારોના અભિપ્રાયો પણ રજૂ કરવા માંગતો નથી. પરંતુ હું અહીં અલ ગઝાલી સ્થાપિત શાખાની વિચાર પદ્ધતિમાં જેનું મૂળ રહેલું છે અને જેના શિક્ષણને અસરનો પ્રવાહ સૈકાઓના સૈકા સુધી વહી રહ્યો છે, તે સુન્નીઓની મુખ્ય અને મધ્યવર્તી વિચારધારાની રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ. પણ પહેલાં તો આપણે આપણી જાતને આ સવાલ પૂછવો જોઈએ કે ઈશ્વરી ઈચ્છાના આ અંતિમ ને સંપૂર્ણ દર્શનની બક્ષીસ માનવજાતને મળી શા માટે,
અને એના કારણો શા હતા? ઇસ્લામી વિચારસરણીની તમામ શાખાઓ મૂળભૂત સિદ્ધાંત તરીકે આ વાતનો સ્વીકાર કરે છે કે સદીઓ થયા હઝરત મુહમ્મદના આગમન પહેલા હજારો વર્ષ પૂર્વે ઈશ્વરી કૃપાનો પ્રકાશ પામેલા પૈગંબરો જે પ્રજાઓએ એમનો એવો પેગામ સમજવા જેટલી બૌદ્ધિક પ્રગતિ સાધી હતી તે પ્રજાઓની વચ્ચે ને તે પ્રજાઓને માટે સમયે સમયે ઉત્પન્ન થયા હતા. આ પ્રમાણે હઝરત ઇબ્રાહિમ, હઝરત મૂસા, હઝરત ઈસા અને ઇઝરાઈલના તમામ પૈગંબરોને ઇસ્લામ સર્વાનુમતે માન્ય રાખે છે. ખરી રીતે જોતા મુસ્લિમોએ આ બાબતમાં ઇઝરાઈલના પૈગંબરો પૂરતી જ મર્યાદા રાખી નથી. તેઓ એ સ્વીકારવા તૈયાર છે કે બીજા દેશોમાં પણ આવા ઈશ્વર પ્રેરિત પૈગંબરો પેદા થયા હતા, જેવા કે હિન્દુસ્તાનમાં ગૌતમ બુદ્ધ, શ્રી કૃષ્ણ અને શ્રી રામ, ગ્રીસમાં સોક્રેટિસ, ચીનના શાણા પુરુષો અને જેમના નામો નિશાન પણ આપણી આગળથી લુપ્ત થઈ ગયા છે એવી પ્રજાઓમાં ને સંસ્કૃતિઓ વચ્ચે થઈ ગયેલા બીજા કેટલાય સિદ્ધો ને સંતો. આવી રીતે વિશ્વમય, વિશ્વવ્યાપક ને વિશ્વાધાર એવા એ પરમ તત્વ પાસેથી ખાસ પ્રેરણા પામીને આવેલા પૈગામધારીઓથી કદી પણ માનવ આત્માને વંચિત રાખવામાં આવ્યો નથી. તો પછી હઝરત મુહમ્મદને ઇલાહી પ્રેરણા થવાની જરૂર શી હતી? ઇસ્લામ પાસે આનો સ્પષ્ટ અને સંપૂર્ણ જવાબ છે. યહૂદી એકેશ્વરવાદમાં ભારે આધ્યાત્મિક બળ રહેલું હોવા છતાં ઇસ્લામી એકેશ્વરવાદ તૌહીદના સિદ્ધાંતથી એને તાત્વિક રીતે જુદો પાડે એવા એમાં બે લક્ષણો જળવાઈ રહ્યા છે. બધું એ છતાં ઇઝરાયલના સંતાનો માટે ઈશ્વરે રાષ્ટ્રીય અને વર્ગીય એટલે કે એક જ રાષ્ટ્રનો ને એક જ વર્ગનો ઈશ્વર બનીને રહ્યો છે અને એનું વ્યક્તિત્વ એના પરમ આવિષ્કાર સમાવિશ્વ કરતા સાવ અળગું પડી ગયું છે. હિન્દુસ્તાન કે ચીન જેવા દૂરના પ્રદેશોમાં અનેક દેવતાવાદ વડે, મૂર્તિ પૂજા વડે અને જેને નાસ્તિકતાથી ભાગ્યે જ જુદો પાડી શકાય એવા સર્વેશ્વર વડે એકેશ્વરવાદની ભાવનાની પવિત્રતા એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે લોકકથા ને દંતકથા જેવા ધર્મોને સાચી અને વિશુદ્ધ ઈશ્વરી પ્રેરણામાંથી પ્રગટેલા ધર્મ સાથે ઘણું જ થોડું મળતાપણું રહ્યું હતું. મુસ્લિમોની દ્રષ્ટિએ ખ્રિસ્તી ધર્મમાંથી એટલા માટે બળ અને અર્થ લુપ્ત થઈ ગયા કે એણે પોતાના મહાન ને તેજસ્વી સ્થાપકને માનવી તરીકે નહીં પરંતુ માનવ રૂપે અવતરેલા ઈશ્વર તરીકે, દેહધારી ઈશ્વર તરીકે જોયા. આમ બીજા માનવીઓ જે માનવી હતા એવા હઝરત મુહમ્મદને પોતાને ઇલાહી કલામ મારફત અલ્લાહના વ્યક્તિત્વ અને એણે સર્જેલા વિશ્વ સાથેના અલ્લાહના સંબંધોનું દર્શન ન થાય એ અત્યંત જરૂરી હતું. એકવાર માનવીને પોતાની હસ્તીમાં રહસ્યોનું આ પ્રમાણે જ્ઞાન થઈ ગયું એટલે પછી પોતાના આત્માનું સંપૂર્ણ મૂલ્ય એણે જાણી લીધું હોવાથી આપણું આ વિશ્વ જેટલું આપણી મર્યાદિત દ્રષ્ટિ વડે દેખી શકાય છે તેટલું જેના અનંત આવિષ્કારોમાંના એક આવિષ્કાર સમૂહ છે તે વિશ્વાત્મા સમીપ સતત પોતાના વ્યક્તિગત આત્માને દોરી જાય તેમજ તેની સાથે સાંકળી લે એવો કોઈ સીધો માર્ગ પોતાને માટે શોધી કાઢવો એ એની ફરજ થઈ પડે છે. આ રીતે ઇસ્લામના પાયારૂપ સિદ્ધાંતને એકેશ્વરવાદ તરીકે નહીં પણ એક વસ્તુવાદ તરીકે વર્ણવી શકાય. ઉદાહરણ તરીકે દરેક ઇસ્લામી પ્રાર્થનાની શરૂઆતની ઉક્તિ નારાએ તકબીરનો વિચાર કરો. એટલે અલ્લાહુ અકબર એનો અર્થ શો છે?
આ તકબીરના બીજા શબ્દ અકબર વડે જે સર્વ કોઈને ધારણ કરનાર છે, એને જે અનંતતા, સ્થળ, કાળ, વિશ્વ કલ્પી શકાય તેવા તમામ સક્રિય ને નિષ્ક્રિય બળો, જીવન અને આત્મા એ સર્વેને અસ્તિત્વ અર્પે છે તેવી સર્ગ શક્તિ સાથે અલ્લાહના સ્વભાવ લક્ષણને સરખાવવામાં આવ્યું છે. એ વિશે કશી શંકા હોઈ શકે નહીં. હઝરત ઇમામ હસને અલ્લાહ અને વિશ્વ સંબંધીના ઇસ્લામી સિદ્ધાંતને સૂર્ય અને ઝરાના પાણીમાં પડતા તેના પ્રતિબિંબના રૂપક વડે સમજાવ્યો છે. અલબત્ત એ સૂર્યનું પ્રતિબિંબ અથવા પ્રતિમૂર્તિ તો છે જ, પણ કેટલું કંગાળ ને કેટલું અલ્પ વાસ્તવિક, કેટલી ઓછી અને આછી સામ્યતા, ક્યાં આ અસ્થિર આગ્રાહ્ય પ્રતિબિંબ અને ક્યાં એ ભવ્ય જાજવલ્યમાન પ્રચંડ તાપથી તપતો ખુદ દિવ્યલોકનો કીર્તિ કળશ સૂર્ય. અલ્લાહ એ સૂર્ય છે અને આપણે જાણીએ છીએ તે વિશ્વ અને એની તમામ વિશાળતા તથા કાળ અને એની તમામ શક્તિ આ સૌ ઝરાના દર્પણમાં પડતા એ પરમ તત્વ અલ્લાહના પ્રતિબિંબથી વિશેષ કંઈ નથી. આગળનું આપણે આવતા એપિસોડમાં સાંભળીશું. થેન્ક યુ અને યા અલી મદદ.